કે તો બાળકો આપણે લાસ્ટ પીરિયડમાં આપણું જે પેપર 10A છે આર્થિક વિચારધારાનો ઇતિહાસ, આર્થિક વિચારધારાના ઇતિહાસમાં આપણે લાસ્ટ ટાઈમ આલ્ફ્રેડ માર્શલના જે વિચારો છે એ આલ્ફ્રેડ માર્શલના જે આર્થિક વિચારો છે એની આપણે સમજૂતી મેળવતા હતા અને લાસ્ટ ટાઈમે આપણે નવપ્રશિષ્ટ જે આર્થિક વિચારધારા છે તે પ્રશિષ્ટો કરતા કઈ રીતે અલગ પડે છે તેની આપણે સમજૂતી મેળવી. ત્યાર પછી આપણે એ પણ જોયું કે પ્રશિષ્ટ આર્થિક વિચારધારામાં જે કંઈ પણ રહેલી જે મર્યાદાઓ છે એ મર્યાદાઓને દૂર કરવાનું કામ એ નવપ્રશિષ્ટ વિચારકોએ કરેલું છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમાં પણ જે અગ્રેસર વિચારક હતા એ આલ્ફ્રેડ માર્શલ હતા. આલ્ફ્રેડ માર્શલ ની જે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીય વિચારધારાને પણ સાથે લઈ અને એમાં ગણિતશાસ્ત્ર અને માનસશાસ્ત્ર એ બંનેનો આબેહૂબ સમન્વય કરી અને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીય વિચારધારામાં જે કંઈ પણ રહેલી ત્રુટીઓ છે એ ત્રુટીઓને સુધારી અને નવા વિચારો એમણે મૂકેલા છે. લાસ્ટ પીરિયડમાં આપણે માર્શલની જે વ્યાખ્યા છે અર્થશાસ્ત્રની એ માર્શલની વ્યાખ્યા આપણે અર્થશાસ્ત્રની જે આપેલી હતી તે વ્યાખ્યા જોઈ ગયા કે ભાઈ અર્થશાસ્ત્ર એ માણસના સામાન્ય જે જીવન વ્યવહારના કાર્યો છે સામાન્ય જીવન વ્યવહારના કાર્યોનું અધ્યયન કરે છે. તે મનુષ્યની એવી વ્યક્તિગત અને સામાજિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે કે જેમાં ભૌતિક સાધનોની પ્રાપ્તિ અને તેના ઉપયોગ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલી એવા જે કંઈ પણ વ્યવહારો છે અને જેને પરિણામ સ્વરૂપ માનવીનું આર્થિક કલ્યાણ સિદ્ધ થાય, ભૌતિક કલ્યાણ સિદ્ધ થાય એ પ્રવૃત્તિઓનો, એ આર્થિક વ્યવહારોનો, એ રોજિંદા વ્યવહારોનો અભ્યાસ એ અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. એટલે અર્થશાસ્ત્ર એક બાજુએ સંપત્તિનો અભ્યાસ છે અને બીજી બાજુએ આપણે એમ કહીએ કે માનવ જીવનના એક બહુ મહત્વના પાસાનો અભ્યાસ છે. એ આપણે ગયા પીરિયડમાં એની વ્યાખ્યાઓ જોઈ ગયા અને ત્યાર પછી આપણે એનો જે ફેરફાર ક્ષમતાનો ખ્યાલ છે માર્શલે આપેલો જે કંઈ પણ ફેરફાર ક્ષમતાનો ખ્યાલ એ પણ આપણે જોઈ ગયા. ફેરફાર ક્ષમતા એટલે આપણે એમ કહીએ કે વસ્તુની માંગને અસર કરતા પરિબળોમાં ફેરફાર થવાથી વસ્તુની માંગમાં કેવા પ્રકારનું કઈ દિશામાં ફેરફાર થાય છે, કેટલા પ્રમાણમાં થાય છે એનું સમજૂતી આપતો જે ખ્યાલ છે જેને આપણે ફેરફાર ક્ષમતાનો ખ્યાલ કહીએ છીએ. આધુનિક પરિપ્રેક્ષ્યમાં એને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાઓ કહીએ છીએ, સાપેક્ષતાઓ કહીએ છીએ. એમાં આપણે પહેલી જે આપણે એમ કહીએ કે સાપેક્ષતા આપણે જોઈ ગયા માંગની મૂલ્ય સાપેક્ષતા, જેને આપણે માંગની કિંમત સાપેક્ષતા તરીકે પણ આપણે ઓળખીએ છીએ એને. તો આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ કિંમતમાં જે કંઈ પણ ફેરફાર થાય તેને પરિણામ સ્વરૂપ વસ્તુની માંગમાં કેવો ફેરફાર થાય છે એ માપતો
આંખ છે, એટલે આપણે એમ કહીએ કે માર્શલે અગાઉ જે રજૂઆતો હતી એને કરતા કંઈક અલગ રીતે વસ્તુની માંગની સાપેક્ષતાનો ખ્યાલ અલગ રીતે થોડોક સમજાયો છે. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માંગની જે ફેરફાર ક્ષમતા છે એ સમગ્ર વિષયની એણે જે છણાવટ કરી છે એ શબ્દોમાં તો ખરી જ ખરી, પણ ગાણિતિક અને આલેખો દ્વારા પણ એની ખૂબ સરસ મજાની અસરકારક સમજૂતી તે વખતે આપેલી હતી. એટલે વ્યક્તિની વસ્તુ ખરીદવાની જે ઈચ્છા છે તેની સાથે સાથે આપણે એમ કહીએ કે એક વૈશ્વિક નિયમ કામ કરે છે તેમ એમણે તે વખતે તેમના શબ્દોમાં જણાવેલું હતું. એટલે આપણે માર્શલે માંગનો નિયમ આપેલો હતો ત્યારે એમણે કીધેલું કે ભાઈ અન્ય પરિબળો જો સ્થિર રહે અને વસ્તુની કિંમતમાં જો ફેરફાર થાય, કિંમત ઘટે તો વસ્તુની ખરીદી 100% વધે છે અને વસ્તુની કિંમત વધે તો તેની ખરીદીમાં ઘટાડો આવે છે. એટલે આપણે એમ કહીએ કે માંગનો નિયમ સમજાવી, માંગ રેખાનો ઢાળ સમજાવ્યો, ઢાળને આધારે પછી માંગની મૂલ્ય સાપેક્ષતાના કિંમતમાં ફેરફાર થતા માંગમાં ચોક્કસ પ્રમાણમાં કેટલો ફેરફાર થાય છે તે દર્શાવ્યો, કિંમતમાં થતો ટકાવારી ઘટાડો વધારો પરિણામ સ્વરૂપ માંગમાં કેટલો ટકાવારી વધારો ઘટાડો અને માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ ઘટતા જતા સીમાંત દૃષ્ટિકોણના ખ્યાલ પર એમણે આધારિત રહીને સમજાવ્યો છે. એટલે દૃષ્ટિકોણના ખ્યાલને પાયો બનાવી અને પછી માંગની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ સમજાવ્યો. તો આપણે એમ કહી શકીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતાનો જે ખ્યાલ છે એની ગયા વખતે આપણે ઘણી ચર્ચા કરેલી છે. માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો પણ આપણે જોઈ ગયા. માંગની મૂલ્ય સાપેક્ષતાને માપવા માટેની કુલ ખર્ચ અથવા તો પેઢીઓની કુલ આવક પદ્ધતિ છે તેની પણ આપણે લાસ્ટ પીરિયડમાં ચર્ચા કરી ગયા અને એને પરિણામ સ્વરૂપ માંગની મૂલ્ય સાપેક્ષતાનું મૂલ્ય એકમ કરતા વધારે હોય, એકમ જેટલું હોય અને એકમ કરતા ઓછું હોય તો તેની આપણે સમજૂતી લાસ્ટ પીરિયડમાં ઓલરેડી આપણે મેળવેલી છે. એ જ રીતે કોઈ પણ માંગ રેખા પર કોઈ પણ બિંદુએ જો માંગની મૂલ્ય સાપેક્ષતા માપવી હોય તો કઈ રીતે માપી શકાય એની પણ આપણે ગયા વખતે ચર્ચા કરી કે જે બિંદુએ આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા માપતા હોય એ બિંદુએથી માંગ રેખાનો નીચલો ભાગ છેદમાં માંગ રેખાનો ઉપલો ભાગ અને પછી સાદુરૂપ આપીએ તો આપણને જે તે બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા પ્રાપ્ત થાય. ઓકે, ત્યાર પછી આપણે કોઈક રેખા ધારો કે આ રીતે સીધી નહીં હોય પરંતુ આ રીતે આપણે જાણીએ કે વક્રવાળી હોય તો આવી વક્રવાળી રેખા પર કોઈ પણ બિંદુએ જ્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધવી હોય તો આ રીતે એને આપણે સ્પર્શ રેખા દોરવાની અને સ્પર્શ રેખા દોર્યા પછી સૂત્ર સેમ છે કે સ્પર્શ રેખાનો નીચલો ભાગ છેદમાં સ્પર્શ રેખાનો ઉપલો ભાગ અને એ રીતે આપણે આ રીતે જ્યારે વળાંકવાળી રેખા હોય તે વળાંકવાળી રેખાના કોઈ પણ બિંદુએ આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધી શકીએ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતા ધારો કે અહીંયા શોધવી છે, આપણે આ બિંદુએ શોધવી છે તો આપણે કહીએ કે સ્પર્શ રેખા આપણે આ રીતે દોરવી પડે. સ્પર્શ રેખા આપણે કઈ રીતે દોરવી પડે? આ રીતે દોરવી પડે. આ બિંદુએ શોધવી હોય તો એને સ્પર્શ થાય એ રીતની રેખા દોરવી પડે. પછી આ બિંદુએથી આનો નીચેનો ભાગ સ્પર્શ રેખાનો અને આ બિંદુએથી આ સ્પર્શ રેખાનો ઉપરનો ભાગ એને આપણે સમીકરણમાં મૂકીએ તો આપણને આ રીતે મેં કીધું તેમ કે આપણને જે તે બિંદુએ માંગની મૂલ્ય સાપેક્ષતા મળે છે. કે સૂત્ર આટલું યાદ રાખવાનું છે કે જ્યારે વળાંકવાળી માંગ રેખા હોય ત્યારે કોઈ પણ વળાંકવાળા બિંદુએ વળાંકવાળી માંગ રેખાના કોઈ પણ બિંદુએ જ્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા શોધવી હોય તો આપણે આ સૂત્રના એક સ્પર્શ રેખા દોરી સ્પર્શક દોરી એને ગણિતની ભાષામાં સ્પર્શક કહેવાય, એને ટેન્જન્ટ કહેવાય. તો એને એક સ્પર્શક દોરી અને આ રીતે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે
માંગની મૂલ્ય સાપેક્ષતા મેળવી શકીએ છીએ. ઓકે, તો માંગની મૂલ્ય સાપેક્ષતાની ઉપયોગિતા પણ આપણે લાસ્ટ પીરિયડમાં ચર્ચા કરી ગયા છે. ઓકે, આપણે અટકેલા હતા તે અહીંયાથી અટકેલા હતા. એને આપણે કહીએ છીએ માંગની આવક સાપેક્ષતા. ઓકે, તો માંગની એને ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇંગ્લિશમાં આપણે એ શબ્દ પ્રયોગ કરીએ છીએ. તો માંગની જે આવક સાપેક્ષતા છે એ મેં કીધું તેમ કે વસ્તુની માંગને અસર કરતું અગત્યનું પરિબળ ગ્રાહકની આવક. ગ્રાહકની આવકમાં થતો ફેરફાર વસ્તુની માંગમાં કેટલો અને કયા પ્રકારનો ફેરફાર લાવે છે, કેટલા પ્રમાણમાં લાવે છે, એ સમજાવતો ખ્યાલ છે માંગની આવક સાપેક્ષતાનો. તો માંગની આવક સાપેક્ષતા માર્શલના મતે આપણે એવું કહ્યું છે કે ગ્રાહકની આવક અને વસ્તુની માંગ વચ્ચેનો જે પ્રમાણાત્મક સંબંધ છે, ગુણોત્તર સંબંધ છે, એ દર્શાવતો આંક છે. એટલે કે ગ્રાહકની આવકમાં જે ટકાવારી દરે ફેરફાર થાય છે એને પરિણામ સ્વરૂપ માંગમાં જે ટકાવારી દરે ફેરફાર થતો હોય તો એ ટકાવારી દરને એ પ્રમાણને એ રેટને માંગની મૂલ્ય માંગની આવક સાપેક્ષતા કહેવામાં આવે છે. માંગની આવક સાપેક્ષતા એટલે હું કે ગ્રાહકની આવકમાં ટકાવારી ફેરફાર જે દરે ટકાવારી ફેરફાર થાય છે એના પરિણામ સ્વરૂપ જે પ્રમાણમાં અથવા તો જે દરે માંગમાં ટકાવારી ફેરફાર થતો હોય તો તેને આપણે કહીએ છીએ માંગની આવક સાપેક્ષતા. બરાબર ને? સૂત્રની રીતે પણ આ રીતે મૂકી શકાય કે માંગની આવક સાપેક્ષતા બરાબર માંગમાં થતો ટકાવારી ફેરફાર આવકમાં થતો ટકાવારી ફેરફાર. તો અહીંયા આવક જે છે તે કેવી ચલરાશિ છે? સ્વતંત્ર ચલરાશિ છે. આવકમાં ફેરફાર થાય છે, પરિણામ સ્વરૂપ વસ્તુની માંગમાં ફેરફાર થાય. એટલે જે અહીંયા આપણે એમ કહીએ કે હંમેશા જ્યારે આવી સાપેક્ષતા શોધતા હોઈએ ત્યારે જે પરિબળ સ્વતંત્ર પરિબળ છે, સ્વતંત્ર ચલરાશિ છે, તે હંમેશા છેદમાં આવે અને જે પરતંત્ર છે એ પરતંત્ર ચલરાશિ છે તે હંમેશા અંશમાં આવે. આ નિયમ બેઝિકલી તમારે યાદ રાખવાનો. માંગની મૂલ્ય સાપેક્ષતામાં પણ આપણે જોઈએ તો મૂલ્ય અથવા તો કિંમતમાં થતો ટકાવારી ફેરફાર હંમેશા નીચે આવે એટલે છેદમાં આવે અને મૂલ્ય કે કિંમતમાં થતા ફેરફારને પરિણામે માંગમાં થતો ફેરફાર એ હંમેશા અંશમાં આવે, ઉપર આવે. ઓકે, આ બેઝિકલી કોઈ પણ સૂત્રમાં યાદ રાખવાનું જ્યારે આપણે શોધતા હોઈએ આવક સાપેક્ષતા, પ્રતિમૂલ્ય સાપેક્ષતા કે વિજ્ઞાપન સાપેક્ષતા કે મૂલ્ય કિંમત સાપેક્ષતા, તો આ બેઝિકલી નિયમ તમારે યાદ રાખવાનો. તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માંગની આવક સાપેક્ષતા જે છે તે વાસ્તવમાં વસ્તુની ગ્રાહકની આવકમાં થતો ફેરફાર અને વસ્તુની માંગમાં થતા ફેરફાર ટકાવારી ફેરફારનો ગુણોત્તર સંબંધ છે, પ્રમાણાત્મક સંબંધ છે, એક દર બતાવે છે. તો માંગની આવક સાપેક્ષતા જે છે તેના 3 પ્રકાર છે. પહેલો પ્રકાર છે ધન આવક સાપેક્ષ માંગ, બીજો પ્રકાર છે ઋણ આવક સાપેક્ષ માંગ અને ત્રીજો પ્રકાર છે શૂન્ય આવક સાપેક્ષ માંગ. કે પરીક્ષામાં તમને પૂછે કે માંગની આવક સાપેક્ષતા કોને કહેવાય, માંગની આવક સાપેક્ષતાનું સૂત્ર લખો, માંગની આવક સાપેક્ષતાના પ્રકારો દર્શાવો, તો તમારે આ બધા ટૂંકા પ્રશ્નો પણ યાદ રાખવાના છે પરીક્ષામાં. તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલો જે પ્રકાર છે ધન આવક સાપેક્ષ માંગ, એને આપણે હકારાત્મક આવક સાપેક્ષ માંગ તરીકે પણ ઓળખાવી શકીએ. ઇંગ્લિશમાં એને આપણે પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ તરીકે એને આપણે ઓળખીએ છીએ. તો જ્યારે આપણે એમ કહીએ કે આવક વધવાની સાથે, ગ્રાહકની આવક વધવાની સાથે જ્યારે વસ્તુની માંગમાં પણ વધારો થાય, ગ્રાહકની આવકમાં ટકાવારી ફેરફારની સાથે ટકાવારી વધારાની સાથે વસ્તુની માંગમાં પણ જો વધારો થાય, વસ્તુની માંગની ટકાવારીમાં પણ વધારો થાય,
તો તેને આપણે કહીએ છીએ ધન આવક સાપેક્ષ માંગ. ધન આવક સાપેક્ષ માંગ એ મોટે ભાગે જે સારી ગુણવત્તા વાળી વસ્તુઓ છે, ઉચ્ચ પ્રકારની સુપીરિયર ગુડ્સ છે, તે વસ્તુઓની માંગ મોટે ભાગે ધન આવક સાપેક્ષ માંગ હોય છે. કે ધન આવક સાપેક્ષ માંગ એટલે હું કે ભાઈ ધન આવક સાપેક્ષ માંગ છે તે પ્રમાણે કે ધન આવક સાપેક્ષ માંગ એટલે સિમ્પલી આપણે સમજીએ દાખલો એનો, ધારો કે કોઈ વ્યક્તિની આવક 10,000 રૂપિયા છે. ઓકે, ત્યારે આપણે એમ કહીએ કે એ 100 એકમની માંગ કરે છે. ગ્રાહકની આવક 1,000 રૂપિયા છે, 100 એકમની માંગ કરે છે. ઓકે, હવે ગ્રાહકની આવક વધીને 20,000 રૂપિયા થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ વસ્તુની માંગ છે એ 225 એકમ જેટલી થાય છે. ગ્રાહકની આવકમાં જે ફેરફાર થાય છે અને ટકાવારી ફેરફાર ગણીએ તો આપણે કહીએ કે પહેલા 10,000 કમાતો તો હવે 20,000 કમાય. એટલે ગ્રાહકની આવક કેટલી વધી? 100% પ્રમાણે વધી. વસ્તુની માંગ 100 ની જગ્યાએ 125 વધેલી છે, એટલે 125% વધી. વસ્તુની માંગમાં આવકમાં ટકાવારી ફેરફાર કેટલો થયો? તો કે ભાઈ એક બાજુ ટકાવારી ફેરફારને આપણે જો ગણીએ તો આપણે એમ કહી શકીએ કે ટકાવારી ફેરફાર આ બે વચ્ચે, તો કે ભાઈ આવકમાં થતો ટકાવારી ફેરફાર 100 જ ડબલ થઈ ગયા, 10,000 ના 20,000 એટલે 100% વધી ગયા આવક. પણ અહીંયા તમે જોઈ શકો છો કે માંગમાં થતો ફેરફાર 125% પ્રમાણે છે. એટલે આવકમાં થતા ટકાવારી ફેરફાર કરતા જ્યારે વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધારે હોય, આવક વધી છે તો વસ્તુની માંગ પણ વધી છે, વપરાશ પણ વધ્યો છે. 100 એકમ વાપરતો ન હવે 225 એકમનો વપરાશ કરે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આવકમાં થતા ટકાવારી ફેરફાર કરતા માંગમાં થતો ટકાવારી ફેરફાર વધારે છે, સવિશેષ છે. તો આવી જે આપણે એમ કહીએ કે આવક સાપેક્ષતા છે, તેને આપણે કહીએ છીએ એકમ કરતા ધન આવક સાપેક્ષ માંગ. ધન આવક સાપેક્ષ જે માંગ છે એના પાછા 3 પ્રકારો પડે છે. એકમ કરતા વધુ ધન આવક સાપેક્ષ માંગ, અને આપણે શું કહીએ છીએ? એકમ કરતા વધુ ધન આવક સાપેક્ષ માંગ. એકમ કરતા વધુ ધન આવક સાપેક્ષ માંગ. પછી એકમ કરતા ઓછી ધન આવક સાપેક્ષ માંગ. બીજો કયું છે? તો એકમ કરતા ઓછી ધન આવક સાપેક્ષ માંગ અને એકમ ધન આવક સાપેક્ષ માંગ. ત્રીજો પ્રકાર છે એકમ ધન આવક સાપેક્ષ માંગ. ઓકે, આ 3 પ્રકાર છે ને. પેટા પ્રકાર. માંગની આવક સાપેક્ષતાના આ 3 પેટા પ્રકાર છે. એકમ ધન આવક સાપેક્ષ માંગ, એકમ કરતા વધુ ધન આવક સાપેક્ષ માંગ, એકમ કરતા ઓછી ધન આવક સાપેક્ષ માંગ. આપણે આ ઉદાહરણ જોયું તો અહીંયા તમે જોઈ શકો છો કે આવકમાં જે ટકાવારી દરે વધારો થાય છે એના કરતા સવિશેષ ટકાવારી દરે વસ્તુની માંગમાં વધારો થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે માંગની આવક સાપેક્ષતા કેવી છે? એકમ કરતા વધારે ધન આવક સાપેક્ષ માંગ એને કહેવામાં આવે છે. અને શું કહેવામાં આવે છે? એકમ કરતા વધારે ધન આવક સાપેક્ષ માંગ. જે દરે 100%ના દરે વધે છે એની કરતા 125% દરે વસ્તુની માંગ વધે છે. એટલે ધન આવક સાપેક્ષતા કેવી છે? એકમ કરતા વધારે છે. ઓકે, બીજું ઉદાહરણ જોઈએ આપણે કે ધારો કે વ્યક્તિની આવક એ 10,000 રૂપિયા છે, ત્યારે એ કોઈક વસ્તુના 100 એકમનો વપરાશ કરે છે. ઓકે, હવે એની આવક વધીને 20,000 રૂપિયા થઈ, પણ વસ્તુની માંગ આપણે એમ કહીએ કે ધારો કે 150 એકમ જેટલી થઈ. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કે વ્યક્તિની એમાં વધારો કેટલા ટકા પ્રમાણે થયો?
આ વધારો કેટલો થયો? વધારો કેટલા ટકા પ્રમાણે થયો? તો કે ભાઈ અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ટકાવારી ફેરફાર છે એ ટકાવારી ફેરફાર કેટલો છે? તો કે 100% નો વધારો થયો. આવકમાં બમણી થઈ ગઈ. પહેલા જે આવક કમાતો હતો એના કરતા વધીને બમણી થઈ ગઈ એટલે 100% વધી. અચ્છા, પણ આ વસ્તુની માંગ કેટલી વધી? તો કે પહેલા 100 એકમ ખરીદતો હતો, હવે 150 એકમ ખરીદે છે. એટલે આવકમાં સોરી, વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે? તો કે 50%. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે આવક વધે છે તેમ વસ્તુની માંગ પણ વધે છે. આવક વધવાને પરિણામે વસ્તુની માંગ પણ વધે છે. પણ જે દરે આવકમાં વધારો થાય છે 100% પ્રમાણે, એના કરતા ઓછા ટકાવારી દરે આવકમાં વધારો થાય છે. અહીંયા 100% આવક વધે છે, અહીંયા વસ્તુની માંગમાં ટકાવારી ફેરફાર ખાલી 50% છે. એટલે આપણે કહીએ કે માંગની આવક સાપેક્ષતાનો આંક એ એકમ કરતા ઓછો છે. એટલે એને આપણે કહીએ છીએ એકમથી ઓછી ધન આવક સાપેક્ષ માંગ. ધન તો છે જ, આવક વસ્તુની વપરાશ તો વધે જ છે, માંગ તો વધે જ છે, પણ જે દરે આવકમાં ટકાવારી ફેરફાર થાય છે એના કરતા ઓછા ટકાવારી દરે જ્યારે ફેરફાર થતો હોય તો એને આપણે કહીએ છીએ એકમ કરતા ધન ઓછી ધન આવક સાપેક્ષમાં. બીજો પ્રકાર. ત્રીજો પ્રકાર જોઈએ આપણે તો કે ભાઈ વ્યક્તિની આવક 10,000 રૂપિયા છે. ઓકે, હવે આપણે એમ કહીએ કે 100 એકમની માંગ કરે છે, વપરાશ કરે છે. કે ધારો કે આપણે એમ કહીએ કે એ ધારો કે 10,000 રૂપિયાની છે. આપણે એને ઉડાડી દઈએ. 10,000 રૂપિયાની આવક છે. ધારો કે આપણે ફરીથી અહીંયા લખી દઈએ 10,000 ની ધારો કે એની આવક છે. ઓકે, તો ધારો કે એની માંગ છે વસ્તુની 100 એકમ જેટલી છે. ઓકે, હવે આપણે એમ કહીએ કે આવક વધીને 20,000 રૂપિયા થાય છે. પણ અહીંયા જે માંગ છે તે પણ 100 ની જગ્યાએ 200 થાય છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આવક બમણી થઈ છે 10,000 થી 20,000. એવી રીતે વસ્તુની માંગ પણ 100 એકમનો વાપરતો હતો, હવે 200 થઈ. ધારો કે હજુ પણ આપણે એમ કહીએ કે આવક 30,000 રૂપિયા થાય છે. તો આ વસ્તુની જે ખરીદી છે એની માંગ છે તે પણ 200 ની જગ્યાએ 300 થઈ. એટલે જે દરે આપણે એમ કહીએ કે જે ટકાવારી દરે આવકમાં ફેરફાર થાય છે એ જ ટકાવારી દરે જ્યારે વસ્તુની માંગમાં ફેરફાર થતો હોય તો તેને આપણે કહીએ છીએ એકમ ધન આવક સાપેક્ષ માંગ. અહીંયા તમે જોઈ શકો છો બાળકો કે આવકમાં થતો ટકાવારી ફેરફાર 100% છે અને એ જ રીતે આપણે અહીંયા પણ તમે જોઈ શકો છો કે વસ્તુની માંગમાં થતો વધારો પણ 100% પ્રમાણે છે. આગળના બંને દાખલા જોઈએ આપણે તો એકમાં 100% પ્રમાણે આવક વધતી હતી પણ માંગ 125% પ્રમાણે વધતી હતી. બીજા દાખલામાં આપણે જોયું કે આવક 100% વધતી હતી પણ વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર 50% પ્રમાણે હતો. ત્રીજામાં આપણે જોયું કે આવક જે દરે વધે છે એ જ દરે વસ્તુની માંગ વધે છે. એટલે એને આપણે ત્રીજો પ્રકાર કહીએ છીએ. આ પહેલો પ્રકાર એકમ ધન આવક સાપેક્ષ માંગ. પછી બીજો આપણે કીધું તેમ એકમ કરતા વધારે ધન આવક સાપેક્ષ માંગ. એટલે કે 100% વધતી હોય આવક એની સામે 125% પ્રમાણે માંગ વધતી હોય. એકમ ધન આવક સાપેક્ષ એટલે 100% આવક વધતી હોય તે જ પ્રમાણે વસ્તુની માંગમાં પણ 100% પ્રમાણે જ વધારો થાય. એકમ કરતા ઓછી ધન આવક સાપેક્ષ માંગ એટલે આવક 100% પ્રમાણે વધતી હોય પણ વસ્તુની માંગ એ 50% પ્રમાણે વધતી હોય તો તેને આપણે એકમ કરતા ઓછી ધન આવક સાપેક્ષ માંગ કહીએ છીએ. હવે આની આપણે આકૃતિ પણ બતાવી શકીએ, એને દોરી શકીએ આકૃતિમાં પણ. જે રીતે માંગની મૂલ્ય સાપેક્ષતા આપણે બતાવેલી હતી તે પ્રમાણે આની પણ આકૃતિ આપણે દોરી શકીએ. ધારો કે આપણે એમ કહીએ કે અહીંયા તમે જોઈ શકો છો
કે ધારો કે આ પહેલી આપણે કહીએ કે આવક સાપેક્ષતા છે, અને આપણે કહીએ છીએ એકમ ધન આવક સાપેક્ષ માંગ. એટલે એકમ ધન આવક સાપેક્ષ માંગ એટલે તમે એને બે રીતે સમજી શકો કે જે માંગ રેખા એક્ઝેક્ટ 45 અંશના ખૂણેથી નીકળતી હોય, અને આપણે કયો એંગલ કહીએ છીએ, 45% એંગલ કહીએ. આ 90 અંશનો ખૂણો છે, 90 ને અડધા બરાબર કરીએ તો 45 કહીએ. તો અહીંયા આપણે એમ કહીએ કે ધારો કે અહીંયા આવક લઈએ, અને અહીંયા માંગ લઈએ, તો તમે અહીંયા જોઈ શકો છો બાળક કે આવક મેં કીધું તેમ કે આટલી છે, બરાબર. મેં કીધું આવક ધારો કે આપણે અહીંયા મૂકી શકીએ, આવક ધારો કે અહીંયા આપણે 10,000 રૂપિયા છે. સેમ ઉદાહરણ આપણે પેલું લઈએ, આવક 10,000 રૂપિયા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વસ્તુની માંગ 100 એકમની છે. ઓકે, આવક 10,000 રૂપિયા છે, વસ્તુની માંગ કેટલી છે? 100 એકમ જેટલી છે. ઓકે, અહીંયા તમે 100 જેટલી છે. ઓકે, હવે મેં કીધું તેમ કે આવક ધારો કે વધે છે, આવક વધીને 20,000 થાય છે. તો અહીંયા આપણે જોઈએ કે આવક 20,000 થાય છે, એટલે એની માંગ પણ 100 થી વધીને 200 થાય છે. તો તમે બતાવી શકો અહીંયા 20,000, અહીંયા 100 ની સાથે 200. ઓકે, તો જે દરે આવક વધે છે એ જ દરે જ્યારે વસ્તુની માંગમાં ફેરફાર થતો હોય, 100% આવક વધે છે, 100% માંગ વધે છે, તો જે માંગ રેખા મેં કીધું તેમ કે બરાબર વચ્ચેથી સેન્ટરમાંથી ઉદ્ગમ બિંદુથી પસાર થતી હોય, તો આપણે એને એકમ ધન આવક સાપેક્ષ માંગ કહીએ છીએ. ઓકે, બીજી રેખા આપણે દોરીએ, બીજી રેખા, બીજો પ્રકાર. અને તમે આ રીતે દોરી શકો. ત્રીજી પણ દોરી રાખીએ આપણે. ઓકે, એક રેખા આપણે આ રીતે, પછી બીજી રેખા આ રીતે. જો આ ધન આવક સાપેક્ષતાના 3 પ્રકાર બતાવીએ છીએ આપણે. આને આપણે ધારો કે અહીંયા લખી દઈએ આપણે એકમ ધન આવક સાપેક્ષ માંગ, અહીંયા આપણે અહીંયાથી એની કોપી લઈ લઈએ સીધી આપણે. પહેલો પ્રકાર, ઓકે, આ પહેલો પ્રકાર આપણે જોઈએ તો. પછી આ બીજો પ્રકાર અહીંયા મેં કીધું તેમ એકમ કરતા વધુ ધન આવક સાપેક્ષમાં. એટલે આપણે એમ કહીએ કે આ બીજો પ્રકાર. અહીંયા ફોન્ટ થોડાક નાના કરી દઈએ આપણે. અને આ ત્રીજો પ્રકાર આપણે કહીએ તો એકમ કરતા
ઓછી ધન આવક સાપેક્ષ માંગ. ઓકે, આ ત્રણે ત્રણ પ્રકાર આવી જાય છે. એકમ ધન આવક સાપેક્ષ માંગ, એકમ કરતા ઓછી ધન આવક સાપેક્ષ માંગ અને એકમ કરતા વધુ ધન આવક સાપેક્ષ માંગ. ચોપડીમાં નથી પણ તમે આ રીતે દોરી શકો. ઓકે, આ રીતે તમે બતાવી શકાય. આપણે બતાવવું હોય તો ધારો કે આવક આટલી છે, ધારો કે અહીંયા આ રીતે એને આપણે બતાવી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો બાળકો કે આવક ધારો કે 10,000 રૂપિયા છે. અહીંયા પણ બતાવી દઈએ આપણે, સોરી, 20,000 રૂપિયા છે. એ જ રીતે અહીંયા 100 એકમની માંગ છે. સહેજ આપણે આ બાજુ લઈ લઈએ અને આ જે છે તે આપણે અહીંયા 150 એકમની માંગ છે, આપણે માની લઈએ. ઓકે, તો અહીંયા તમે જુઓ છો કે આવક જ્યારે 10,000 છે ત્યારે 100 એકમની માંગ છે. આવક વધીને 20,000 થઈ ત્યારે જે માંગ છે તે 100 પરથી વધીને 150 જેટલી થઈ. અહીંયા 150 છે, બરાબર. આપણે કહીએ તો અહીંયા આપણે એમ કહીએ કે 150 જેટલી અહીંયા ધારો કે 150 આપણે 150 જેટલી માંગ છે. એટલે આવકમાં થતો વધારો 100% પ્રમાણે છે, પણ માંગમાં થતો વધારો 50% છે. એટલે આપણે જે એકમ કરતા ઓછી ધન આવક સાપેક્ષ માંગ કહીએ છીએ અને એકમ કરતા વધારે ધન આવક સાપેક્ષ માંગ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે બાળકો કે ધારો કે આવક માં જે દરે ફેરફાર થાય છે એના કરતા જ્યારે આ રીતે માંગમાં થતો ફેરફાર વધારે છે. અહીંયા તમે આ ડિસ્ટન્સ પણ જોઈ શકો છો કે આપણે y અક્ષ પર આવક લઈએ છીએ અને અહીંયા માંગ લઈએ છીએ, તો આવકમાં થતો ફેરફાર ઓછો છે પણ માંગમાં થતો ફેરફાર વધારે છે. એટલે એકમ કરતા વધુ ધન આવક સાપેક્ષ માંગ લઈએ. સેમ આપણે ઉદાહરણ લઈ શકીએ. અહીંયા ધારો કે મેં કીધું તેમ કે અહીંયા 10,000 રૂપિયા આવક છે, આવક વધીને 20,000 રૂપિયા થાય છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે એની જે 10,000 રૂપિયા આવક હતી ત્યારે 100 એકમની માંગ કરતો હતો. પછી જ્યારે એની આવક વધી ત્યારે આપણે એમ કહીએ કે 225 એકમની માંગ કરે છે. એટલે કે આવકમાં થતો ટકાવારી ફેરફાર કરતા જ્યારે માંગમાં થતો ટકાવારી ફેરફાર વધારે હોય તો એને આપણે એકમ કરતા ધન આવક સાપેક્ષ માંગ કહીએ. પરીક્ષામાં તમને પૂછે તો આકૃતિ દોરવાની, દોરો તો સારું, કઈ ખોટું નથી એમાં, બરાબર છે. ઓકે, પછી આપણે એ પણ જાણીએ છીએ તે પ્રમાણે ઓકે, બીજો જે પ્રકાર છે તેને આપણે પહેલો પ્રકાર આપણે જોઈએ તો પહેલો જે પ્રકાર છે એ ધન આવક સાપેક્ષ માંગ, બરાબર. પહેલો જે પ્રકાર આપણે જોયો તે. હવે ધન આવક સાપેક્ષ માંગના આપણે 3 પેટા પ્રકાર જોયા. પછી બીજો પ્રકાર છે ઋણ આવક સાપેક્ષ માંગ, અથવા તો એને આપણે નકારાત્મક આવક સાપેક્ષ માંગ પણ કહીએ છીએ. એને શું કહીએ છીએ આપણે? ઋણ આવક સાપેક્ષ માંગ અથવા તો નકારાત્મક આવક સાપેક્ષ માંગ. તો અહીંયા તમે જોઈ શકો છો ધન આવક સાપેક્ષ માંગના આપણે 3 પેટા પ્રકાર જોઈ ગયા. એ આપણે આ તમે અહીંયા આપણે જોયા ત્યાં 3 પ્રકારો, બરાબર. 3 પેટા પ્રકારો આપણે જોઈ ગયા કે એકમ ધન આવક સાપેક્ષ માંગ, પછી એકમ કરતા આપણે આ પહેલો પ્રકાર આ જોયો, પછી બીજો પ્રકાર આ જોયો અને ત્રીજો પ્રકાર આપણે આ જોયો. આ પહેલા પ્રકારના 3 પેટા પ્રકારો. હવે આપણે જે આગળ જવાનું છે તે મેં કીધું તેમ કે બીજો જે એનો પ્રકાર છે તે
બીજો પ્રકાર કયો છે એનો? તો કે બીજો પ્રકાર આપણે જાણીએ છીએ તે પ્રમાણે એને આપણે ઋણ આવક સાપેક્ષ માંગ કહીએ છીએ. ઋણ આવક સાપેક્ષ માંગ અથવા નેગેટિવ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહીએ છીએ, અથવા તો એને આપણે નકારાત્મક આવક સાપેક્ષ માંગ કહીએ છીએ. ઓકે, તો આનાથી ઉલટું આપણે કહીએ તો કે ગ્રાહકની આવક વધવાની સાથે જ્યારે વસ્તુ કે સેવાની માંગમાં ઘટાડો થતો હોય તો તેને આપણે ઋણ કે નકારાત્મક આવક સાપેક્ષ માંગ કહીએ છીએ. ફરી પાછું, ગ્રાહકની આવક વધવાની સાથે જ્યારે વસ્તુની માંગમાં ઘટાડો થાય, વસ્તુ કે સેવા કોઈ પણ હોય, તો તેને આપણે ઋણ આવક સાપેક્ષ માંગ તરીકે ઓળખીએ છીએ. ખાસ કરીને હલકી ગુણવત્તાવાળી જે વસ્તુઓ છે તે હલકી ગુણવત્તાવાળી વસ્તુઓની માંગ એ આવક સાપેક્ષતાના સંદર્ભમાં નકારાત્મકતા ધરાવે છે. એટલે કે એ લોકોની જે આવક સાપેક્ષતા છે તે હંમેશા કેવી છે? ઋણ છે. કે ધારો કે અત્યારે તમે કમાતા નથી તો અત્યારે કેવું કાપડ, કોઈ પણ કાપડથી ચાલી જાય તમારે, પણ જેવા કમાતા થઈ ગયા એટલે તમે અત્યારે જે કપડાઓ પહેરો છો, જે બૂટ ચંપલ પહેરો છો, ભવિષ્યમાં તમે કમાતા થાવ એટલે આ બધી વસ્તુઓ તમે છોડી દો, એની જગ્યાએ સારી ક્વોલિટીની વસ્તુ લો, સ્ટાન્ડર્ડ કંપનીની લો, તો એને આપણે ઋણ આવક સાપેક્ષ માંગ કહીએ કે ભાઈ આવક વધવાની સાથે અત્યારે જે વપરાશ કરતી વસ્તુઓ છે તેને તરજોડવામાં આવે, તેને તરછોડવામાં આવે, તેને ત્યજવામાં આવે અને ઊંચા પ્રકારની વસ્તુ ખરીદવામાં આવે. તો આવી જે હલકા પ્રકારની જે વસ્તુઓ છે એને આપણે અર્થશાસ્ત્રની ભાષામાં ગિફન વસ્તુઓ કહીએ છીએ. એ ગિફન વસ્તુઓની જે માંગ છે, હલકી ગુણવત્તાવાળી વસ્તુઓની માંગ, એની હંમેશા આવક સાપેક્ષતા એ નકારાત્મક હોય છે. ઓકે, દાખલા તરીકે એને આપણે તમે આકૃતિમાં પણ દર્શાવી શકાય ને આપણે, ધારો કે મેં કીધું તેમ કે આકૃતિ દોરવી પરીક્ષામાં થોડુંક તમારો ક્વેશ્ચન છે તે ભરાવદાર લાગે. આકૃતિ દોરવાનો મતલબ શું છે કે તમારો પ્રશ્ન છે એ કેવો લાગે? ભરાવદાર લાગે. આકૃતિને લીધે ચોપડીમાં ભલે નથી આપી પણ તમે આ રીતે દોરી શકો એને. કે ધારો કે અહીંયા આપણે આ રીતની જયારે હોય ત્યારે, બરાબર, ધારો કે અહીંયા આપણે શૂન્ય મૂકી દઈએ, અહીંયા આપણે જોઈએ છે તે પ્રમાણે કે ધારો કે પહેલા આપણે એને દોરી દઈએ. ધારો કે મેં કીધું તેમ કે કોઈક વ્યક્તિની આવક 10,000 રૂપિયા છે, કે 10,000 નું ઉદાહરણ આપણે ચાલુ રાખીએ, ત્યારે એ મેં કીધું તેમ કે ત્યારે ધારો કે 100 એકમની માંગ કરતો હતો, બરાબર. ઓકે, હવે આવક એની વધીને 20,000 રૂપિયા થઈ. આવક વધીને કેટલી થઈ? 20,000 રૂપિયા થઈ. એની આવક હવે 20,000 થઈ. તો હવે પહેલા એ 100 આ વસ્તુના 100 એકમ ખરીદતો હતો, હવે એની આવક વધી એટલે આ વસ્તુના એ માત્ર 10 એકમો ખરીદે છે. કેટલા એકમો ખરીદે છે? 10 જ એકમ ખરીદે છે. કે આવક 100% પ્રમાણે વધી પણ આ વસ્તુની માંગ છે તે ઘટી. આ વસ્તુ કેવી હતી? પહેલા ઓછી આવક હતી તો વધારે વસ્તુ ખરીદતો હતો, ખાતો હતો, વાપરતો હતો, પણ હવે એની આવક વધી એટલે આ વસ્તુના 100 એકમની જગ્યાએ માત્ર 10 જ એકમ એ ખરીદે છે. તો જ્યારે આવક વધવાની સાથે આ પ્રકારનો નેગેટિવ રિલેશન જોવા મળે માંગનો, તો એને આપણે ઋણ આવક સાપેક્ષ માંગ કહીએ છીએ. ઓકે, એને આપણે શું કહીએ છીએ? ઋણ આવક સાપેક્ષ માંગ કહીએ. એટલે આ જે રેખા છે એને આપણે આ રીતે નકારાત્મક અથવા તો ઋણ આવક સાપેક્ષ માંગ વાળી રેખા કહીએ છે. એટલે આપણે રીતે કરી શકીએ આપણે એને આપણે
ઋણ આવક સાપેક્ષ માંગ એને લખવું હોય તો લખી પણ શકીએ આપણે. ઋણ આવક સાપેક્ષ માંગ સોરી અને આપણે આ રીતે નકારાત્મક આવક સાપેક્ષ માંગ તરીકે પણ એને આપણે ઓળખીએ. કે સોરી નકારાત્મક આવક સાપેક્ષ માંગ તરીકે પણ એને આ રેખાને આ રીતે બતાવી શકીએ. પરીક્ષામાં દોરવાની તમારે બરાબર. એ જ રીતે ત્રીજો પ્રકાર શૂન્ય આવક સાપેક્ષ માંગ. ત્રીજો પ્રકાર કયો છે? શૂન્ય આવક સાપેક્ષ માંગ. ઓકે, અહીંયા આપણે તમે જોઈ શકો છો કે આ જે છે શૂન્ય આવક સામે એટલે કે ગ્રાહકની આવકમાં વધારો કે ઘટાડો થાય છતાં જ્યારે કોઈ પણ વસ્તુની માંગમાં સહેજ પણ ફેરફાર નહીં થાય તો એ માંગને આપણે શૂન્ય આવક માંગ સાપેક્ષ માંગ કહીએ. દાખલા તરીકે મીઠાની માંગ છે કે ભાઈ અત્યારે તમારી આવક 100 રૂપિયા હોય તો બી મીઠાની એક કોથળી મહિને લેતા હોઈએ. કાલે ઉઠીને આવક તમારી 10,000 રૂપિયા થાય તો પણ મીઠાની એક જ કોથળી લેવાના છે. 6 મહિના પછી તમારી આવક 20,000 રૂપિયા થાય તો બી મીઠાની કોથળી એક જ લેવાના છે. તો આપણે એમ કહી શકીએ કે આવક વધવાની સાથે વસ્તુની માંગમાં જો કોઈ પણ જાતનો ફેરફાર ન થતો હોય તો તેવી માંગને આપણે શૂન્ય આવક સાપેક્ષ માંગ કહીએ છે. એને તમે પરીક્ષા આને એને આકૃતિમાં આ રીતે બતાવી શકીએ આપણે. ધારો કે એને આ રીતે કે અહીંયા આપણે ઉદ્ગમ બિંદુ મૂકી દઈએ. અહીંયા મેં કીધું તેમ કે ધારો કે આવક છે તે 10,000 રૂપિયા છે. ઓકે, આવક કેટલી છે? ધારો કે 10,000 રૂપિયા છે. અહીંયા આપણે લખી દઈએ આવક છે તે ધારો કે 10,000 રૂપિયા છે. પછી અહીંયા આવક વધીને 20,000 રૂપિયા થાય છે. આવક જ્યારે 10,000 હતી ત્યારે પણ આ 10 એકમ ખરીદતો હતો. આવક વધીને 20,000 થઈ તો પણ એ કેટલી એકમ ખરીદે છે? 10 જ એકમ. ધારો કે આપણે એમ કહીએ કે આવક હજુ પણ વધી એની. ધારો કે હજુ પણ આવક એની વધી અને ધારો કે 1 લાખ રૂપિયા થઈ. એની આવક કેટલી થઈ? 1 લાખ રૂપિયા થઈ. તો પણ આપણે એમ કહીએ કે એની માંગ જે છે તે 10 જ એકમની થઈ. એટલે કે આવક વધે કે ઘટે પણ જ્યારે માંગમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો ન હોય તો તેવી જે વસ્તુઓની આવક સાપેક્ષતા છે માંગની એને આપણે શૂન્ય આવક સાપેક્ષ માંગ કહીએ. તો જ્યારે શૂન્ય આવક સાપેક્ષ માંગ હોય ત્યારે એ માંગ રેખાનો આકાર એ વાય અક્ષને બરાબર સમાંતર હોય. પરીક્ષામાં તમને પૂછે કે ભાઈ શૂન્ય આવક સાપેક્ષ માંગની રેખા દોરો તો આ રીતે તમારે ઊભી વાય અક્ષને વર્ટિકલ લંબ ધરીને બરાબર પેરેલલ લાઈન દોરવી પડે. ઓકે, તો આપણે એમ કહીએ કે આ 3 પ્રકાર અને માંગની આવક સાપેક્ષતાને બીજગણિતની મદદથી સૂત્રની મદદથી પણ તમે આ રીતે નામી શકો. માંગમાં થતો ટકાવારી ફેરફાર છેદમાં આવકમાં થતો ટકાવારી ફેરફાર અને પછી જે ટકાવારી ફેરફાર આવે તેને આપણે દાખલા તરીકે આપણને ખબર છે કે આ સૂત્ર ધારો કે આપણે આ રીતે કોપી મારી શકીએ અહીંયા બરાબર. ધારો કે અહીંયા આપણે એ સૂત્ર પેસ્ટ કર્યું. હવે ધારો કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે ધારો એને નવા પોઈન્ટ પેજ પર આપણે કરી લઈએ. ધારો કે
તમે જે વસ્તુ આપણે ભૌમિતિક રીતે માપીએ એ વસ્તુને આપણે અહીંયા પણ આ રીતે માપી જ શકાય. કે આ રીતે તમે એને સૂત્રની મદદથી પણ માપી શકાય. આપણે જે ઉદાહરણ લીધું તે જ બરાબર, અહીંયા મૂકી દઈએ જ ઉદાહરણ. ધારો કે આપણે એમ કહીએ કે બરાબરનું ચિહ્ન. ઓકે, માંગમાં થતો ટકાવારી ફેરફાર કેટલો હતો? ધારો કે પહેલા પ્રકારમાં આપણે જોઈએ તો કે ભાઈ માંગમાં થતો ટકાવારી ફેરફાર 10,000 ની આવકે 100 એકમની માંગ થતી હતી. આવક વધીને 20,000 થઈ, હવે એની માંગ વધીને 200 એકમ થઈ. તો માંગમાં થતો ટકાવારી ફેરફાર કેટલો થયો? તો કે 100%. બરાબર, પહેલા 100 એકમ ખરીદતો હતો, હવે આવક ડબલ થઈ તો માંગમાં પણ વધારો કેટલો થયો? ડબલ થયો. ઓકે, ધારો કે આપણે એમ કહીએ કે ધારો કે 100 ની નીચે હવે આવકમાં થતો ફેરફાર, તો કે આવકમાં થતો ફેરફાર બી કેટલો છે? તો કે પહેલા 10,000 આવક હતી, હવે વધીને 20,000 થઈ. તો કે આવકમાં થતો ટકાવારી ફેરફાર આ સૂત્રમાં આપણે મૂકીએ છીએ કે આવકમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે? 100 છે. 10,000 ના 20,000 થી એટલે 100/100. તો આપણે એમ કહી શકીએ કે આ બંને ઉડી જાય છે, 100 ઉડી જાય, અંશ અને છેદમાં સેમ છે એટલે આનો બંને ઉડી જાય છે એટલે જવાબ કેટલો આવે? 1 આવે. તો માંગની આવક સાપેક્ષતાનો આંક કેટલો આવ્યો? તો કે એકમ આવ્યો, 1 જેટલો આવ્યો. તો એને આપણે કહીએ છીએ એકમ ધન આવક સાપેક્ષ માંગ. ઓકે, એ રીતે તમે બીજું પણ લઈ શકીએ કે માંગમાં થતો ટકાવારી ફેરફાર. તો કે માંગમાં થતો ટકાવારી ફેરફાર કેટલો હતો? કે 50% હતો. અને આવકમાં થતો ટકાવારી ફેરફાર કેટલો હતો? 100% હતો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ 0 જાય 0 જાય, 5 દુના 10 એટલે આપણો જવાબ કેટલો આવ્યો? 1/2. 1/2 એટલે અડધો. બીજા અર્થમાં કહીએ તો 0.5 થાય. તો 0.5 એટલે શું? તો કે માંગની આવક સાપેક્ષતાનું મૂલ્ય એ એકમ કરતા ઓછું, 1 કરતા ઓછું છે. અડધો એટલે 1 કરતા ઓછું થાય ને, બે અડધાને ભેગા કરીએ તો 1 થાય. તો કે એકમ કરતા ઓછું છે. એટલે જ્યારે વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર એ આવકમાં થતા ટકાવારી ફેરફાર કરતા ઓછો હોય ત્યારે માંગની આવક સાપેક્ષતા આ સૂત્રની મદદથી પણ આપણે માપી શકીએ અને તેનું મૂલ્ય એકમ કરતા ઓછું આવે. ત્રીજો દાખલો આપણે જોઈ લો હતો કે માંગની આવક સાપેક્ષતા, માંગમાં થતો ટકાવારી ફેરફાર કેટલો હતો? તો કે ભાઈ 100 ની જગ્યાએ માંગ વધીને 225 એકમ જેટલી થતી હતી અને આવકમાં થતો ટકાવારી ફેરફાર કેટલો હતો? તો કે 10,000 ના 20,000 થતા હતા. તો આપણે એમ કહી શકીએ કે આવકમાં થતો ટકાવારી ફેરફાર 100% હતો, પણ માંગમાં થતો ટકાવારી ફેરફાર 125% પ્રમાણે હતો. કારણ કે 100 થી વધીને માંગ 225 એકમ જેટલી થતી હતી. એટલે આપણે એમ કહીએ કે ટકાવારી ફેરફાર કેટલો થાય? તો કે 125. તો કે 100 ના છેદમાં 125 ના છેદમાં 100 આ સૂત્રમાં માંગમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે? તો કે 125 ને આવકમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે? 100%. તો આપણે એમ કહીએ કે 125/100 એટલે આપણે બે દશાંશ ચિહ્ન ઉપરથી ખસેડી લઈએ તો આપણે એનું મૂલ્ય કેટલું આવે? 1 આ રીતે 25 આવે. બરાબર, આ બેનો ભાગાકાર કરીએ તો આપણે શું કરીએ છીએ કે નીચે 100 છે એટલે ડાબી બાજુથી આપણે દશાંશ ચિહ્ન ગણીએ. 2 0 છે, 1 ને 1 2 0 એટલે અહીંયા આપણે દશાંશ ચિહ્ન મૂકી દઈએ એટલે આપણો જવાબ આવ્યો 1.25. એટલે માંગની આવક સાપેક્ષતાનું મૂલ્ય કેટલું આવ્યું? એકમ કરતા વધારે આવ્યું. એટલે એકમ કરતા વધુ ધન આવક સાપેક્ષ માંગ. ઓકે, એ રીતે આપણે પેલું બીજો પ્રકાર બી જોઈએ, ઋણ નકારાત્મક આવક સાપેક્ષતા. તો માંગમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે? કે આપણે પેલું ઉદાહરણ લીધેલું હતું બરાબર, કે કોઈક વ્યક્તિની આવક 10,000 હતી ત્યારે એ 100 એકમ ખરીદતો હતો. પછી એ વ્યક્તિની આવક વધીને 20,000 થઈ ગઈ તો હવે 100 ની જગ્યાએ 10 જ એકમ ખરીદે છે. તો આપણે એમ કહીએ કે માંગમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે? તો કે -90%. અને આવકમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે? તો કે 100%. તો તમે અહીંયા જોઈ શકો છો કે 0 0 જાય અને 9 ના છેદમાં 10 એટલે 0.09 અથવા 0.9 બરાબર, 0.9. પણ અહીંયા માઇનસ નું ચિહ્ન અહીંયા છે એટલે આપણે માઇનસ નું ચિહ્ન લગાવવું પડે. એટલે આપણો જવાબ કેટલો આવે? -0.9. એટલે ઋણ આવ્યું. આપણો જવાબ કેટલી માંગની આવક સાપેક્ષતા કેટલી આવી? ઋણ આવી. અને પેલો શૂન્ય જોઈ લો આપણે બરાબર,
ત્રીજો પ્રકાર આપણે કયો જોયો તો શૂન્ય આવક સાપેક્ષ માંગ. આ સૂત્રની રીતે પણ શોધી શકીએ, આકૃતિની મદદથી પણ શોધી શકીએ. આપણે માર્શલના વિચારો છે, માર્શલનો આપણે કહીએ ને કે ગણિતનો ઉપયોગ કરે છે ડગલે ને પગલે. માર્શલે ખૂબ સરસ રીતે ઉપયોગ કરેલો છે. અત્યારે આપણને બહુ નવું નહીં લાગે, પણ તે વખતે ગણિત હતું, પાપા પગલી કરતું હતું ને તે સમયે માર્શલે આ બધી સમજાવેલી છે આકૃતિ અને બીજગણિતની મદદથી. ત્રીજો પ્રકાર આપણે જોયો તે પ્રમાણે શૂન્ય આવક સાપેક્ષ માંગ. એ આપણે જોયું તે પ્રમાણે કે જે માંગ રેખાનો આકાર ઊભી ધરીને વાય અક્ષને બરાબર સમાંતર હોય એટલે આવક ગમે તેટલી ફેરફાર થાય પણ માંગનું પ્રમાણ છે તે યથાવત ને યથાવત રહે. તો આપણે એમ કહીએ કે આવક 10,000 રૂપિયા હતી ત્યારે 10 એકમની માંગ કરતો હતો, આવક 20,000ની થયેલી તો પણ એ 10 જ એકમની માંગ કરે છે. આવક વધીને 1 લાખ એકમની 1 લાખ રૂપિયાની થઈ તો પણ એ 10 જ એકમની માંગ કરે છે. એટલે માંગમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે તો કે શૂન્ય છે અને આવકમાં થતો ટકાવારી ફેરફાર કેટલો છે 100%. તો આપણે કહીએ 100/શૂન્ય એટલે જવાબ આવે આપણો શૂન્ય. તો માંગની આવક સાપેક્ષતાના પ્રકારોને આ રીતે તમે બીજગણિતની મદદથી પણ સમજાવી શકાય છે. ઓકે, ત્યાર પછી આપણે એનું મહત્વ કે ભાઈ માંગની આવક સાપેક્ષતાનો જે ખ્યાલ છે એ ઉત્પાદક પેઢીઓને માટે ખૂબ મહત્વનો છે. કારણ કે ઉત્પાદકો જે વસ્તુનું ઉત્પાદન કરે છે મોટે ભાગે ઉચ્ચ પ્રકારની વસ્તુ છે, સુપીરિયર ગુડ છે, સારા પ્રકારની વસ્તુ છે. તો સામાન્ય રીતે જ્યારે મોટી કંપનીઓ હોય ત્યારે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આર્થિક વિકાસ થાય ત્યારે માથાદીઠ આવક વધે અને માથાદીઠ આવક વધે એટલે સારી પ્રકારની વસ્તુઓનું વેચાણ વધે. તો જે દરે આર્થિક વિકાસનો દર છે એ જ દરે આપણે એમ કહીએ કે માંગની આવક સાપેક્ષતાના ખ્યાલ પ્રમાણે જો આપણે એમ કહી શકીએ કે પેઢી જે વસ્તુ બનાવે છે એની માંગની આવક સાપેક્ષતાનો દર 0 અને 1ની વચ્ચે હોય તો આપણે એમ કહીએ કે આર્થિક વિકાસનો દર વધતા વેચાણનો દર કમ્પેરેટિવલી તુલનાત્મક રીતે આર્થિક વિકાસના દર કરતા એ ઓછા દરે વધે છે. ઓકે, તો આ રીતની સંચાલકીય જાણકારી મળે છે. બીજું આપણે એમ કહીએ કે જ્યારે માંગની આવક સાપેક્ષતાનો જે દર છે એ એકમ કરતા વધારે હોય ત્યારે આપણે એમ કહી શકીએ કે જે આવક આર્થિક વિકાસનો દરે આર્થિક વિકાસનો દર વધતો હોય એના કરતા પેઢી જે વસ્તુઓ બનાવે છે એનો વેચાણનો દર ઊંચો રહેતો હોય. ક્યારે? કે ભાઈ આવક સાપેક્ષતાનું મૂલ્ય એકમ કરતા વધારે હોય ત્યારે. એ જ રીતે આર્થિક વિકાસનો દર જો નકારાત્મક હોય, અત્યારની દાખલા તરીકે આ કોરોનાની પરિસ્થિતિ છે તેવામાં, તો સ્વાભાવિક છે કે લોકોની આવક સાપેક્ષતા એટલે કે આવક વધવાની જગ્યાએ ઘટે છે. તો આવક સાપેક્ષતાના ખ્યાલ પરથી એ પણ ખબર પડી જાય કે આગામી સમયગાળામાં માંગમાં કેટલો ઘટાડો થશે. આ પણ એટલું ચોક્કસ છે કે ગ્રાહકની માંગને અસર કરતું ખાલી એકલું આવક પરિબળ નથી, બીજા ઘણા બધા પરિબળો છે. પણ છતાં પણ આપણે એમ કહીએ કે આવક સાપેક્ષતાનો ખ્યાલ જો જાણતા હોઈએ સંચાલકો તો યોગ્ય નિર્ણયકરણની પ્રક્રિયા લઈ શકાય છે. ઓકે બાળકો, તો અહીંયાથી આપણે વિરામ લઈએ. આ માંગની મૂલ્ય સાપેક્ષતા છે નેક્સ્ટ પીરિયડમાં આપણે જોઈશું સોમવારે. તો અહીંયા આપણે વિરામ લઈએ. તો અહીંયા આપણે પૂરું કરીએ છીએ. આપણે સોમવારે જોઈશું હવે.